જો આવી રીતે કાર આખી પાણીમાં તણાઈ ગઈ છે, બોનેટ બધા પાણીમાં છે. સો આ આજે સુરતમાં થયું છે, કાલે તમારી સાથે પણ થઈ શકે છે. તો ગાઈસ, તમને તો ખબર હશે કે સુરતમાં હમણાં ગઈકાલે બહુ જ જોરદાર વરસાદ પડ્યો અને એના કારણે ઘણા બધા એરિયાઝ પાણીમાં એકદમ સબમર્જ થઈ ગયા હતા. જે ઘણી બધી ગાડીઓ હતી એ તણાઈ ગઈ હતી. ભાઈ આમાં તો શું છે કે આ ગાડી આજે કોઈ બીજા ભાઈની છે, પણ કાલે ઉઠીને તમારી હોઈ શકે છે, મારી હોઈ શકે છે. એટલે અમુક વસ્તુ ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે. જ્યારે પણ તમને એવું થાય કે તમારા ગામમાં આવો વરસાદ થાય છે અને તમારી ગાડી રાતભર ઊભેલી હતી અને એમાં આખી પાણીમાં તણાઈ ગઈ છે, બોનેટના અંદર પાણી જતું રહ્યું છે, ગાડીના અંદર પાણી જતું રહ્યું છે, મેક શ્યોર કે જ્યારે એ પાણી ઉતરે તો તમે ગાડીને સેલ્ફ લગાડીને સ્ટાર્ટ ના કરો. તમે ગાડીને ટો કરીને નિયરેસ્ટ મેકેનિક પાસે લઈ જાઓ, ચેક કરો કે એન્જિનમાં કેટલી જગ્યાએ ક્યાં ક્યાં પાણી ગયું છે, સો દેટ એ સેફ છે કે નહીં ચાલુ કરવા માટે મેકેનિક તમને કહેશે. બધી વસ્તુનું વિડીયો પ્રૂફ લેતા રહ્યો, સો દેટ યુ આર સેફ. અને બીજી વસ્તુ જે તમારે કરવાની છે, અત્યારે જ તમારા ઇન્સ્યોરન્સ પ્રોવાઈડરને કોલ કરો, એને પૂછો કે શું મારી ગાડીમાં ફ્લડ ડેમેજ જે છે એ કવર થાય છે કે નહીં. અગર ફ્લડ ડેમેજ કવર થાય છે, દેટ મીન્સ કે આવી રીતે તમારી ગાડી જો તણાઈ ગઈ હશે પાણીમાં, તો એ એક્ટ ઓફ ગોડના તહેત એ લોકો કવર કરી લેશે. નથી થતું તો તમે એક એક્સ્ટ્રા એડ ઓન લઈ લો તમારા ઇન્સ્યોરન્સમાં, જે છે એન્જિન પ્રોટેક્ટનું. એ શું કામ લાગશે તમને કે જો આવી રીતે પાણીમાં ગાડી તમારી તણાઈ ગઈ છે, જે પાણી છે એન્જિનમાં જતું રહ્યું છે, યા પછી તમે ગાડીને સેલ્ફ મારીને સ્ટાર્ટ કરીને કોશિશ કરી, એ પાણી આખા સિસ્ટમમાં જતું રહ્યું, ગાડી હાઇડ્રોલોક થઈ ગઈ છે, તો એ એન્જિન પ્રોટેક્ટનું એડ ઓન તમને કામ લાગશે. એ જે પૈસા છે ઇન્સ્યોરન્સ કંપની તમને આપશે. જો તમે ના કરાવ્યું તો મોટો ખર્ચો, એટલે કે મોટો ખર્ચો તમને થઈ શકે છે. સો બિલકુલથી આ વસ્તુઓ અત્યારના ચેક કરી લ્યો. મોન્સૂન આવી ગયું છે, આ વસ્તુમાં સેફ રહેવું બહુ જરૂરી છે અને આવા જ વિડીયો માટે ઓટો મેરાકીને ફોલો કરવું બહુ જરૂરી છે.